Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। મહેસાણા બેઠક પર નીતિન પટેલે લીધો મોટો નિર્ણય। નામ જાહેર થાય તે પહેલા પરત ખેંચી દાવેદારી। ફેસબુક પેજ પર પોસ્ટ કરી આપી જાણકારી। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો। અમરેલીથી અમરીશ ડેર આપી શકે છે રાજીનામું। આગામી 2 દિવસમાં ભાજપમાં જોડાય તેવી સૂત્રોએ આપી માહિતી। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં થઈ શકે છે પ્રવેશ। યાત્રાના પ્રવેશને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી। 7 માર્ચે ન્યાય યાત્રા પહોંચશે ગુજરાત। ભરૂચમાં થશે ચૈતર અને મનસુખ વસાવા આમને સામને। મનસુખ વસાવાએ કહ્યું, અમે કોઈ પણ સામે હોય ડરતા નથી અને નબળા ઉમેદવાર સામે પણ અમે એટલા જ જોશથી તૈયારી કરીશું। ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો। રાજ્યના તાપમાનમાં ફરી થઈ શકે છે વધારો, તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી। લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। 11 ઉમેદવારો હજી બાકી છે, તેમાંથી મહેસાણા બેઠક અત્યારે ચર્ચામાં છે। નીતિન પટેલે પહેલા દાવેદારી નોંધાવી હતી અને હવે નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી છે। શું છે સમગ્ર વિગત, જાણો આ અહેવાલમાં। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી લીધી છે। આમ હવે લોકસભા ચૂંટણી 2024માં પણ નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો માંડવા લાગ્યા છે। નીતિનભાઈએ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। રાજકોટ અને પોરબંદર સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ રૂપાણીના ચૂંટણી લડવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે। ત્યારે સવાલ છે કે કેમ અચાનક દાવેદારી પરત ખેંચવામાં આવી? તો હવે મહેસાણામાં કોનું નામ ચર્ચાઈ રહ્યું છે? બીજેપી શિસ્તબદ્ધ પાર્ટી છે, તો શું આને જ શિસ્તબદ્ધ કહેવાય કે એક ફોન આવે છે, આદેશ આવે છે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર છે એ પાછું ખેંચી લેવામાં આવે છે? બાવળિયા સાથેની પીએમની ગુપ્ત મુલાકાતમાં એવું તે શું થયું હતું? શું છે તે કનેક્શન? આ ચારેય મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ અને જાણીશું તે પહેલા કે નીતિન પટેલે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં શું લખ્યું છે। નીતિન પટેલે લખ્યું છે કે મેં મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત 3જી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। પીએમ મોદીની એ મુલાકાત અને નીતિનભાઈના નિર્ણય વચ્ચે શું કનેક્શન? આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક મોટા માથાના નામો ચર્ચામાં આવ્યા છે। ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ સૌ કોઈને ચોંકાવે એવું હતું। મહેસાણા સીટની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમના પીએ દ્વારા નીતિન પટેલ વતી ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી હતી। તેમાં પણ રોચક વાત એ છે કે મહેસાણા સીટના 3 નિરીક્ષકોમાં એક એવા કુંવરજી બાવળિયા સાથે પીએમ મોદીએ ગુપચુપ મીટિંગ કરી હતી અને આ બેઠકના રાજકીય વર્તુળોમાં ઘણા અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે અને આ નિર્ણય પણ કદાચ એ બેઠકનું હોવામાં પણ કહેવામાં આવી રહ્યું છે। આ તો માત્ર ને માત્ર હાલ ચર્ચા ચાલી રહી છે। રજની પટેલનું નામ નક્કી? સેન્સ પ્રક્રિયા દરમિયાન મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવાર માટે 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા હતા। આ સમયે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે પણ લોકસભા માટે ટિકિટ માંગી છે, જેમાં હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પણ બાયોડેટા આપ્યો છે। આ દરમિયાન 132 હોદ્દેદારો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે, જેમાં 20 કરતાં વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે તેવી માહિતી પણ, તેવી વિગતો પણ સામે આવી હતી।
આ પહેલા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ CR પાટીલને એક પત્ર લખીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવા માટે જણાવ્યું હતું. આ પત્રમાં લખ્યું હતું કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા ઈચ્છતો નથી, તેથી પસંદગીમાં મારું નામ વિચારણામાં ન લેવામાં આવે. 2022ની વિધાનસભામાં પણ દાવેદારી પાછી ખેંચી હતી. ત્રણ વાર મુખ્યમંત્રી બનતા નીતિન પટેલ રહી ગયા છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખતે પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબેનને પસંદ કરવામાં આવ્યા. આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે પણ પાક્કું ગણવામાં આવતું હતું તે સમયે કે નીતિનભાઈ આ વખતે પાક્કા છે, પરંતુ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ જે છે એ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી અને નાણું ખાતું છે એ આપવામાં આવ્યું. તે સમયે પણ નીતિનભાઈને કડવો અનુભવ થયો હતો. તેમને તો ઢોલ નગાડા મીઠાઈ તમામ વસ્તુઓ તૈયાર રાખી હતી, પરંતુ કંઈક અલગ જ નામની ઘોષણા થઈ ગઈ. આ બાદ ત્રીજી વખતે એટલે કે 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલને લાગ્યું હતું કે કદાચ હવે એક તક મળી શકે છે, પરંતુ તે વખતે પણ એ તક હતી એ નીતિનભાઈ માટે નથી. તે વખતે પણ એવું લાગતું હતું સૌ કોઈને કે કદાચ નીતિનભાઈના નામની જ જાહેરાત થશે, પરંતુ જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવા માટે ખૂબ જ જાણીતી છે અને એ વખતે પણ ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરવામાં આવી. ભાજપે 2024 લોકસભાની ચૂંટણીને લઈને પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પોતાના 195 મૂર્તિયાઓની ઘોષણા પણ કરી દીધી છે, જેમાં સંઘ પ્રદેશ દમણ અને દીવના ઉમેદવારનું નામ પણ જાહેર થઈ ગયું છે. સૌથી મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે તે દીવ દમણના કોંગ્રેસના ઉમેદવારને લઈને છે. કોંગ્રેસના એક નેતા પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી પ્રિયંકા ગાંધી મેદાને ઉતરી શકે છે. શું છે સમગ્ર વિગત, જાણો આ રિપોર્ટમાં. ગુજરાતના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. આ દાવો ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે. આ બેઠક પર રાજકીય પાર્ટીઓમાં સૌ પ્રથમ ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરતા જ રાજકારણ ગરમાયું છે. એવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક પરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા એવા પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયાની સાથે વાતચીતમાં પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે અને આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના વર્તુળમાં પણ તેની ચર્ચાઓ અને આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું ગણિત લગાવાઈ ચૂક્યું છે. આ તમામ સમીકરણને ધ્યાને રાખીને જ પ્રિયંકા ગાંધીને આ નાનકડા સંઘ પ્રદેશમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારે તેવી વાત સામે આવી રહી છે. મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે દાવો કર્યો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો અને તેમણે આ બેઠક પરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને તો ન માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પર તેની અસર થઈ શકે છે. સાથે જ દીવના કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠક પર તેની અસર વર્તાઈ શકે છે. આટલેથી ન અટકતા કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા. સૌપ્રથમ તો ભાઈ શ્રી લાલુભાઈને અભિનંદન. કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે. હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે. હું આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે. મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે, કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે. તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે, કાંઠા વિસ્તાર છે, જૂનાગઢ વિસ્તાર છે, એ બી કોંગ્રેસ સાથે રહેશે. તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે. આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે અને
તમને અમે જણાવીશું. બિલકુલ થશે. એ જ મેં તમને કહી રહ્યો છું કે ભાઈ દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઘણો એવો આપણે કહીએ ને કે ગુજરાતીમાં કહાવત છે એ રીતે એક સોલિડ અસર થશે. તો મને લાગી રહ્યું છે કે કંઈક નવું આ વખતે કંઈક થશે. પણ ક્લિયર પિક્ચર પાછું હું તમને કહું, કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે. એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે. પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે, તો એ તૈયાર કરી રહ્યા છે અમે. એવું એમનું નામ આવ્યું તો અમે ઇમિડિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈકમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ. દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને, એનાથી વિશેષ અમારા માટે શું છે? દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય, એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને, તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી. મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન, એટલે દમણ દીવમાં હમણાં 1,30,000 નો વોટર્સ નવા 9,000 ઉમેરાયા છે. તો મને લાગે છે કે જો 70-80,000ની વોટિંગ થાય તો 50,000 વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે. ગયા વખતે એવું તો આખી મશીનરી કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ હતી અને એક બી ટીમ બી ઊભી રાખવામાં આવી હતી, જેથી કોંગ્રેસ પાર્ટી, હું જ ઉમેદવાર હતો અને 9,000 વોટથી મારી હાર થઈ હતી. લોકોમાં ખબર જ છે. તો એ જોશું. આ વખતે ત્રિકોણ જંગ ન થાય, સામેવાળાને બી સમજાવીશું. અને ત્રિકોણ થાય તો બી પ્રિયંકા ગાંધી આવવાથી ક્લિયર મેન્ડેટ, ક્લિયર પિક્ચર છે. કોઈ પ્રધાનમંત્રીના દાવેદાર બની શકે? બિલકુલ. પ્રિયંકા ગાંધી એ તો સમય બતાવશે. કેમ કે મને લાગે છે રાહુલજીને થોડું વધારે પ્રાઇમ મિનિસ્ટર બનવામાં ઇન્ટરેસ્ટ નથી, તો આગામી પ્રિયંકા ગાંધી જે જ પ્રાઇમ મિનિસ્ટર બનશે એવું મને લાગી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં અત્યારે ગાંધી પરિવારના સભ્યો ક્યાંથી ચૂંટણી લડી શકે છે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવા સમયે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કરેલા આ દાવાને કારણે હવે આ નાનકડા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દમણથી કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક. લોકસભાની ચૂંટણી માટે જામનગર બેઠક પરથી પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે રીવા બાદ તેમને મળવા પહોંચ્યા હતા. બંને ગળે પણ મળ્યા હતા. શું વાત થઈ બંને વચ્ચે, જાણો આ રિપોર્ટમાં. અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય. આ શબ્દ અત્યારે ઘરે કરતા બેસે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 190થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ પૂનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત બાદ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ તેમને શુભકામના પાઠવવા માટે ત્યાં પહોંચી ગયા અને ગળે લગાવીને અભિનંદન આપવા લાગ્યા. રીવાબાએ ગળે લગાવીને પૂનમબેન માડમને શું કહ્યું તેવી ચર્ચા અત્યારે વહેતી થઈ છે. સાંસદ પૂનમબેન માડમને અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રીવાબા જાડેજાએ ગળે લગાવ્યા અને શુભેચ્છા પાઠવી. આ સાથે જ રીવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના CR પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો છે, જેનો વિડીયો સામે આવ્યો. અહીં સૌ કોઈને યાદ છે 6 મહિના પહેલાના એ દ્રશ્યો, પણ હવે જેમાં રીવાબા જાડેજા પૂનમબેન માડમ સાથે ગળે મળી રહ્યા હતા, ત્યારે આ તમામ દ્રશ્યો છે એ લોકોના સામે પણ આવી રહ્યા હતા. ગત વર્ષે જ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમાં ચકમક જરી હતી, જેનો વિડીયો સામે આવ્યો હતો. જો કે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ લાગી રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા જ રહી ગયા. કહેવાય છે ને, છોડો કલ કી બાત પુરાની, નए દौर में लिखेंगे मिलकर नई कहानी. અને લાગે છે હવે જૂની વાતોને ભૂલી આગળ વધી ગયા છે આ બંને નેતા. ફ્લેશબેક પર પણ એક નજર કરી લઈએ. જ્યારે રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે
ચકમક થઈ હતી તે દ્રશ્યોને એકવાર ફરી તાજા કરી લઈએ અને પછી વાત કરીશું જામનગરના ઇતિહાસની. અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે. આ શબ્દ અત્યારે જાહેર કરતા પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતા. 2012માં જામખંભાળિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સિટિંગ એમપી વિક્રમ માડમ સાથે થઈ હતી, જેમાં પૂનમબેને 2.5 લાખ કરતાં વધુ મતની લીડથી જીત પણ હાંસલ કરી. 2019માં પૂનમબેનનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો. પૂનમબેન પિતા સ્વર્ગસ્થ હેમંતભાઈ માડમ પણ જામખંભાળિયા બેઠક પર 4 ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પૂનમબેન માડમ તેમના પિતા સ્વર્ગસ્થ હેમંતભાઈ નામે ટ્રસ્ટ પણ ચલાવે છે અને આ ટ્રસ્ટના માધ્યમથી જ તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, જેના કારણે તેઓ ભાજપના મોવડી મંડળની ખૂબ જ નજીક માનવામાં આવે છે. અને આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ પણ પૂનમ માડમના કૌટુંબિક કાકા થાય છે. તેઓ 2012માં ગુજરાત વિધાનસભામાં ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જેમ અગાઉ કહ્યું, 2014માં 16મી લોકસભાની સભ્ય તરીકે જામનગર બેઠક પરથી ચૂંટાયા. મહિલા સશક્તિકરણ સમિતિ, ઔદ્યોગિક અને ઇન્ડસ્ટ્રીઝ સમિતિ, સિવિલ એવિએશન, આ સાથે જ અનેક સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. 2019માં બીજી વાર સાંસદ પદે ચૂંટાયા હતા. પૂનમબેન માડમ વર્તમાન સમયમાં અનેક સંસદીય સમિતિમાં સભ્ય તરીકે સેવાઓ તેઓ આપી રહ્યા છે. ત્યારે આ વખતે જામનગરમાં પણ રસપ્રદ જંગ જોવા મળે છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક છે. એવામાં એકવાર ફરી પૂનમબેન માડમની પસંદગી કરવામાં આવી છે અને તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જામનગરથી. અને એવામાં હવે રીવાબા જાડેજા પણ પૂનમબેન માડમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે, જેનો વિડીયો, જેની તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર મેદાને ઉતરે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં 2 લાખ ચૌધરી સમુદાયના જ્યારે 3.5 લાખ મતદાર ઠાકોર સમુદાયના છે. બનાસકાંઠા લોકસભામાં આવતી 7 પૈકી 2 વિધાનસભા બેઠક કોંગ્રેસના પાસે છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાથી આ વખતે પરબત પટેલનું પત્તું કાપ્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર અત્યાર સુધી માત્ર જ્ઞાતિ અને શક્તિશાળી હોવા અંગેના સમીકરણો જ રાજકીય રીતે વિચારવામાં આવતા હોવાની છબી છે. પરંતુ ભાજપે લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાતમાં એક એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જેવી વર્તમાન સમયમાં અપેક્ષિત હતી. ભાજપે શિક્ષિત ઉમેદવારને પસંદ કર્યા છે. ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમવાર મેદાનમાં તેઓ ઉતરવાના છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની ગણતરી ચાલી રહી છે. ભાજપે શિક્ષિત ઉમેદવારને પસંદ કર્યા છે. ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમવાર જ તેઓ મેદાનમાં ઉતરશે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે, જેને લઈને યુવા વર્ગમાં પણ શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ભાજપે આ પરંપરા તોડીને હવે મહિલાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ડોક્ટરની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર પણ છે. પાલનપુર શહેરમાં જ રહેતા અને છેલ્લા 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપતા ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકર હિતેશ પટેલના પત્ની છે. ભાજપે કાર્યકર પરિવાર, ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક માટે પસંદ કર્યો છે. ભાજપે વર્તમાન સમયમાં નેતાની પસંદગી માટેના તમામ અપેક્ષાઓને સંતોષના કારણોને ધ્યાને રાખીને આ પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડોક્ટર રેખાબેન 44 વર્ષના છે તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેમણે MSc MPhilનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. આમ યુવા વર્ગ સાથે તેઓ સીધું જોડાણ ધરાવે છે. તેઓ યુવાઓની અપેક્ષાઓને પણ બરાબર જાણતા હોવાનું પણ મનાઈ રહ્યું છે અને એટલા માટે જ ભાજપે તેમની પસંદગી માટેના કારણમાંથી એક આ કારણ માન્યું હોવાનું અનુમાન છે. સામાજિક પ્રભાવ ધરાવતા પરિવારના પુત્રી. બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલબાભાઈના પુત્રીની દીકરી હોવાને લઈ સામાજિક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ પણ માનવામાં આવી રહ્યું છે. ઉમેદવાર તરીકે નામની ઘોષણા બાદ રેખાબેને ખાસ નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે સાંભળીએ. બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી R પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ, તમામ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, જિલ્લા નેતૃત્વનો આભાર માનું છું. આભાર. બનાસકાંઠાની સીટ પર મહિલાને પસંદ કરવા બદલ માત્ર મારું જ સન્માન નથી કર્યું પાર્ટીએ, પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનોનું સન્માન કર્યું છે એવું હું માનું છું. મહત્વનું છે કે રેખાબેનના પતિ હિતેશ પટેલ ભાજપના કાર્યકર છે અને તેઓ ભાજપમાં પ્રદેશ સ્તરે હોદ્દો ધરાવે છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ કાર્યરત હતા અને RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક રહ્યા છે. હિતેશ પટેલ મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે તો જિલ્લા ભાજપ મહામંત્રી પણ બનાસકાંઠામાં રહી ચૂક્યા છે. યુવા મોરચામાં પણ તેઓ પદ પર રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.